નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ના અંગ્રેજી વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2025 લેવાવાનું છે તેનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે। આ પ્રશ્નપત્ર જે છે તે કુલ 80 ગુણનું છે। સમય છે 13-10-2025 સોમવાર અને 2 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીનો સમય છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ના દરેક વિષયના નવી બ્લુ પ્રિન્ટ 2025-26 મુજબના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે। તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો, કારણ કે આ પ્રશ્નપત્ર છે ને તેમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે વીણીને લીધેલા છે તમારી સ્વાધ્યાયન પોથી, તમારી ત્રિમાસિક કસોટીઓ અને તમારા ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રમાંથી। તો અવશ્ય આ જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી લેવી। ચાલો તો શરૂ કરીએ પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2025 ધોરણ 7નું અંગ્રેજી વિષયનું નવી બ્લુ પ્રિન્ટ 2025-26 મુજબનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર। એમાં છે પ્રશ્ન નંબર 1, મેચ એ વિથ બી, જેના કુલ 5 માર્ક છે, એટલે કે વિભાગ એ ને વિભાગ બી સાથે જોડવાના છે। તમને જો પ્રશ્નોના ઉત્તર આવડતા હોય તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર આ પ્રશ્નો જે છે તેમના જવાબ જરૂરથી જણાવતા જજો। ચાલો, પહેલું છે લેટ્સ કીપ અવર લેગ ઇન ધ વોટર, બીજું છે લેટ્સ સિંગ ઇન અ સોંગ, લેટ્સ ગો ફોર અ બોટ રાઇડ, લેટ્સ ઇટ સમથિંગ અને લેટ્સ પ્લે હોકી। બી વિભાગમાં છે ધે સેંગ અ સોંગ, ધે સ્ટૂડ ઓન ધ પ્લેગ્રાઉન્ડ, ધે પુટ ધેર લેગ્સ ઇન ધ વોટર, ધે ઓલ વેન્ટ ફોર અ બોટ રાઇડ અને ધે એટ લડ્ડુઝ। મિત્રો, આ જે પ્રશ્નપત્ર છે તે પ્રશ્નપત્રનું સોલ્યુશન જો તમારે જોઈતું હોય તો આપણી એપ્લિકેશનમાં મુકાઈ ચૂક્યું છે, અથવા તો વોટ્સઅપ પર જો તમારે આ પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈતું હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી મેળવી લેજો। અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે 7046222254, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને વોટ્સઅપ પર પણ તમે પીડીએફ મેળવી શકો છો। પ્રશ્ન નંબર 2, નીચે આપેલા શબ્દને અનુરૂપ રાઇમિંગ વર્ડ લખો જેના કુલ 5 માર્ક્સ છે। તો અહીંયા પહેલું છે બોટ, ત્યાર પછી છે બીજું ન્યૂ, ત્રીજું છે રેંગ, ચોથું છે ડ્રીવ અને પાંચમું છે બેલ, જેના કુલ 5 માર્ક્સ છે। મિત્રો, આ પ્રશ્નોના ઉત્તર જો તમને આવડતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર સાથે જરૂરથી તમે આ પ્રશ્ન અને તેમના સોલ્યુશન આપતા જજો। ક્વેશ્ચન નંબર 3, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, જેના કુલ 10 માર્ક્સ છે। એટલે કે અહીંયા જે પરિચ્છેદ આપણને આપેલો છે એ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે, અને એના ઉપરથી જે પ્રશ્નો છે એમના ઉત્તર આપણે આપવાના છે। 5 માર્ક્સનો પ્રશ્ન જુઓ। વોટ ડીડ મંથન બાય, ત્યાર પછી છે બીજું વાય ડીડ મંથન કિલ ફ્લાઇઝ, ત્રીજું વોઝ મંથન બ્રેવ, ચોથું છે મંથન મેડ અ સ્મોલ બેટ, ટ્રુ ઓર ફોલ્સ, અને પાંચમું છે ફાઇન્ડ આઉટ અપોઝિટ વર્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ, ઓલ્ડ અને કાવડ। ચાલો, ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 4, અરેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન ધ પ્રોપર ઓર્ડર, જેના કુલ 5 માર્ક છે। નીચે આપેલા વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવો। જો અહીંયા વાક્યો આપ્યા છે, ધ કિંગ આસ્ક્ડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ, ગોપાલ કિંગ 7 ફ્લાઇઝ એટ અ બ્લો, ધ જાયન્ટ્સ ડાયડ, ચોથું ધ જાયન્ટ્સ ફાઉટ વિથ ઇચ અધર, અને પાંચમો ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ એટ ધ જાયન્ટ। ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 5, રીડ ધ સેન્ટેન્સીસ કેરફુલી એન્ડ મેક ધ ક્વેશ્ચન્સ એઝ પર એક્ઝામ્પલ, જેના કુલ 10 માર્ક છે। જો અહીંયા આપણને જે પ્રશ્નો આપેલા છે પ્રશ્નને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાના છે, તો અહીંયા આપણને ઉદાહરણ પણ આપેલું છે। એમાં પેલું છે મોહન લિવ્ડ ઇન ડીસા। ચાલો, જેમને પણ આ વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવતા આવડતું હોય તે કોમેન્ટ બોક્સની અંદર જણાવતા જજો। મિત્રો, આ આખું જે પ્રશ્નપત્ર છે ધોરણ 7નું અંગ્રેજીનું, તેના સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે, અને વોટ્સઅપ પર તમારે સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે 7046222254, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। મોહન લિવ્ડ ઇન ડીસા, બીજું ગીતા ઇઝ રીડિંગ ભગવદ્ ગીતા, ત્રીજું હી વોઝ અ ડોક્ટર, ચોથું જીગર હેઝ 3 પેન્સ, અને પાંચમું આઈ હેવ 1 બુક। ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 6, ફ્રેમ WH ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ એઝ એન આન્સર, જેના કુલ 10 માર્ક્સ છે। પહેલું, ગોપાલ લાઇકડ 7 ફ્લાઇઝ એટ 1 બ્લો, કૌંસમાં છે વોટ, તો વોટ વડે અહીંયા વાક્ય પ્રશ્નાર્થ બનાવવાનું છે, જેના કુલ 10 માર્ક્સ છે અને 5 પ્રશ્નો છે। ગોપાલ રિટર્ન ટુ વિલેજ ધ નેક્સ્ટ ડે, અહીંયા ધ નેક્સ્ટ નીચે અંડરલાઇન છે ને વેન વડે વાક્ય પ્રશ્નાર્થ બનાવવાનું છે। ત્રીજો, ગોપાલ પુટ જલેબીઝ ખાલી જગ્યા, વેર છે તો વેર વડે બનાવવાનું છે। ગોપાલ લાઇક જલેબીઝ વેરી મચ, જલેબી નીચે અંડરલાઇન છે ને વોટ વડે બનાવવાનું છે। અને પાંચમું, ખાલી જગ્યા ઇન્સેક્ટ્સ વેર બઝિંગ ઓવર ધ જલેબીઝ, તો ફ્લાઇઝ નીચે અંડરલાઇન છે એટલે વિચ વડે આ વાક્ય પ્રશ્નાર્થ બનાવીશું। ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 7, સ્ટડી ધ વિઝિટિંગ કાર્ડ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, જેના કુલ 10 માર્ક છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે અંજલિ શૂઝ હાઉસ જે છે એના વિશેની આપણને સરસ મજાની જાહેરાત આપેલી છે, અને જાહેરાત પરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે, તો એ દરેક પ્રશ્ન અને તેમના ઉત્તરો આપણે આપવાના છે। પહેલું, વેર ઇઝ ધ શોપ,
બીજું વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ. ત્રીજું હાઉ મચ ડિસ્કાઉન્ટ વિલ યુ ગેટ ઇફ યુ બાય અ શૂઝ ઓફ ₹2000. ચોથું હુ ઇઝ ધ ઓનર ઓફ ધ શોપ. પાંચમું ઇફ યુ વોન્ટ ટુ વિઝિટ ધ શોપ ઓન સન્ડે વિલ ઇટ બી ઓપન. ચાલો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 8. સ્ટડી ધ ગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, જેના કુલ 10 માર્ક છે, એટલે કે ગ્રાફનો અભ્યાસ કરી અને પ્રશ્નોના ઉત્તર આપો. તો અહીંયા સરસ મજાનો આપણને ગ્રાફ આપવામાં આવેલો છે. ગ્રાફ ઉપરથી છે પહેલો સવાલ, હુ લીવ્સ શોર્ટર લાઈફ ધેન ધ ચિમ્પાન્જી. ત્યાર પછી છે બીજું, હુ લીવ્સ ટુગેધર ધેન ધ ગોટ. ત્રીજું, હુઝ લાઈફ સ્પેન ઇઝ શોર્ટર ધેન ધ હોર્સ લાઈફ સ્પેન. ચોથું, હુઝ લાઈફ સ્પેન ઇઝ લોંગર ધેન ધ શિપ્સ. અને પાંચમું, હુ લાઈવ્સ લોંગર ધેન ધ મેન. આ દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે, એટલે કે સમગ્ર પ્રશ્નપત્ર જે છે ધોરણ 7નું અંગ્રેજી વિષયનું, તેના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે. અને આ પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે 7046222254. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 9, કમ્પ્લીટ ધ ડાયલોગ, જેના કુલ 5 માર્ક્સ છે. અહીંયા જો કૌંસની અંદર આપણને કેટલાક શબ્દો આપેલા છે અને અહીંયા નિષ્ઠા અને પ્રકાશ વચ્ચેનો જે સંવાદ છે એમાં દરેકે દરેકમાં જે ખાલી જગ્યાઓ છે તેમાં યોગ્ય ખાલી જગ્યાની અંદર તમારે યોગ્ય શબ્દ મૂકવાનો છે. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, રાઇટ અ નોટ ઇન 5 to 10 સેન્ટેન્સીસ ઇન ધ સબ્જેક્ટ. ચાલો માય સ્કૂલ વિશે અહીંયા તમને 5 થી 7 વાક્ય લખવાના ગયા છે. 5 માર્ક્સનો પ્રશ્ન છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11, ડિસ્ક્રાઇબ પિક્ચર ઇન 5 સેન્ટેન્સીસ. અહીંયા ચિત્રનું વર્ણન કરવાનું છે. સરસ મજાનું ચિત્ર આપણને આપેલું છે અને આ ચિત્ર ઉપરથી આપણે અહીંયા 5, 10, 15 વાક્યો લખવાના છે. તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ 7નું અંગ્રેજી વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 7ના એક નવા વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રથમ સત્રાંત પરીક્ષા 2025ના પ્રશ્નપત્ર સાથે. મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ના દરેકે દરેક વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષાના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે, જેની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો. અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે અત્યારે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર. અને એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી પ્રશ્નપત્ર છે, તો અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનનો અભ્યાસ કરી લેવો.